નમસ્કાર મિત્રો, જય શ્રી રામ બધાને। રામનવમી ક્યારે છે, શુભ મુહૂર્ત, મહિમા તેના વિશે આપણે આગળ જાણીશું। પરંતુ તે પહેલા જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે। વાલ્મીકી રામાયણ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ અભિજીત મુહૂર્ત અને કર્ક રાશિમાં થયો હતો। આ કારણે આ દિવસે શ્રી રામની પૂજા સાથે વ્રત રાખવાની પરંપરા છે। આ દિવસે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 8 દિવસની હોવાથી રામનવમીની તારીખને લઈને મૂંઝવણ છે। રામનવમી એટલે કે ભગવાન રામની જન્મ જયંતિ આ વખતે 6 એપ્રિલે ઉજવવામાં આવશે। આ દિવસે દેશભરમાં વિવિધ સ્થળોએ ભગવાન રામની જન્મ જયંતિનું આયોજન કરવામાં આવશે। આ દિવસે અનેક શુભ યોગો રચાયા છે અને શાસ્ત્રોમાં પણ આ દિવસનું મહત્વ ઘણું વિશેષ માનવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે રામનવમીના દિવસે ઘરે પૂજા કરવાથી અને ભગવાન રામને તેમની મનપસંદ વાનગીઓ અર્પણ કરવાથી તમારી સંપત્તિ અનેક ગણી વધે છે અને તમારા પરિવારમાં ખુશીઓ વધે છે। ચાલો જાણીએ રામનવમીની ચોક્કસ તારીખ, શુભ સમય, શુભ યોગ અને ધાર્મિક મહત્વ। ચૈત્ર શુક્લ નવમી તિથિનો પ્રારંભ 5મી એપ્રિલ 2025 શનિવાર સાંજે 7:26 વાગ્યાથી ચૈત્ર શુક્લ નવમી તિથિ સમાપ્ત થાય છે। 6 એપ્રિલ 2025 રવિવાર સાંજે 7:22 સુધી હિન્દુ કેલેન્ડર મુજબ 6 એપ્રિલે રામનવમીનો શુભ સમય સવારે 11:08 થી બપોરે 1:39 સુધીનો રહેશે। પૂજા મુહૂર્તનો કુલ સમયગાળો લગભગ 2 કલાક 31 મિનિટનો રહેશે। રામનવમીના દિવસે અનેક શુભ સંયોગો સર્જાઈ રહ્યા છે। આ દિવસે રવિ પુષ્ય યોગની સાથે સુકર્મ રવિ યોગ અને સ્વાર્થ સિદ્ધિ યોગની રચના થઈ રહી છે। આ દિવસે વહેલી સવારથી સાંજના 6:55 સુધી સુકર્મ યોગ રહેશે। સવારે 5:32 વાગ્યાથી પુષ્પ નક્ષત્ર આખો દિવસ રહેશે। આ વખતે રામનવમીના દિવસે રવિ પુષ્ય યોગ, સ્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ દિવસભર રહેશે। આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ સમયે પૂજા અને અન્ય શુભ કાર્યો કરી શકો છો। આ દિવસે લોકો નવા વ્યવસાયનું ઉદ્ઘાટન કરવું અને ઘરમાં પ્રવેશ કરવો ખૂબ જ શુભ માને છે। આ દિવસને શુભ કાર્ય કરવા માટે ખૂબ જ અકલ્પ્ય સમય માનવામાં આવે છે। રામનવમીના દિવસે ભગવાન રામની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાનનો જન્મ દિવસની મધ્યમાં થયો હતો। રામનવમીના દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની 9મી તારીખે ઉજવવામાં આવે છે અને આ વર્ષે આ તિથિ 6 એપ્રિલે છે। આ દિવસે ભગવાન રામની પૂજા કરવામાં આવે છે અને તેમની જન્મ જયંતિનું આયોજન કરવામાં આવે છે। ત્રેતા યુગમાં ભગવાન રામનો જન્મ પૃથ્વી પરથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે થયો હતો। ભગવાન રામનો જન્મ માતા કૌશલ્યાની કુખે થયો હતો। કૌશલ્યા રાજા દશરથની પત્ની હતી, જેને ત્રેતા યુગમાં શ્રી રામને જન્મ આપ્યો। શ્રી રામને ભગવાન વિષ્ણુનો 7મો અવતાર માનવામાં આવે છે। રામનવમીના શુભ અવસર પર ઘરમાં ભગવાન રામની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન રામને તેમના પારણામાં ઝુલાવીને તેમની પ્રિય વાનગીઓ ચડાવવામાં આવે છે। રામનવમીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર પહેરો। ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરો। તેમને ગંગાજળ, પંચામૃત, ફૂલ અને ફળ અર્પણ કરો। રામચરિત માનસનો પાઠ કરો અથવા સાંભળો। પીળા ફળો અને પંજરી ભગવાનને અર્પણ કરો અને આરતી સાથે પૂજાની પૂર્ણાહુતિ કરો। આ પછી ગરીબોને દાન કરો। પૂજાના અંતે ભગવાન પાસે ક્ષમા માંગવાનું ભૂલશો નહીં। આ કારણથી મધ્યાહન સમયે પૂજા વિધિ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે પૂજા કરવાથી શુભ ફળ મળે છે અને દરેક પ્રકારના દુઃખ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે। જીવનમાં સુખ જ સુખ રહે છે। તો મિત્રો, આશા છે કે તમને અમારો રામનવમીનો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ
જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય શ્રી રામ.